બોલી કે આ તો વયા મેં તર્યા. તો ઓલી જે પીરસતી હતી ને એને કહ્યું કે બાપુજીએ ના પાઈ તોય તું બોલી. બાપુજીએ ના પાડી હતી તોય તું બોલી. તો ઓલી જે વચ્ચે ઊભી હતી ને એ કે હું તો બોઈ નહીં ને ચાહી નહીં. એટલે કોઠાસૂજ જેને કહેવાય ને, વડીલોમાં કોઠાસૂજ બહુ હોય. ઓલું એક ગામનું દ્રષ્ટાંત નથી, છોકરાની જાન જવાની હતી પરણવા. છોકરાઓએ નક્કી કર્યું કે ઘેઢા બાપાને કોઈ નથી લઈ જવા, બધા છોકરાઓ જઈએ. એટલે બધા છોકરાઓ ગયા પરણવા માટે. હવે સામે જાન લઈને આવ્યા જે ગામમાં, એટલે એ ગામવાળાએ જોયું કે આ ગામમાં આ જાનની અંદર કોઈ વડીલ આવ્યું નથી. પણ જે જાન આવી હતી ને એનામાંથી એક વડીલને એવું થયું કે આ બધા જાય તો છે પણ ક્યાંક પાછા આવશે. એટલે એ છુપાઈને એક બાપા એ જાનમાં છુપાઈ ગયા હતા. એટલે જ્યાં એ ગામમાં જાન ગઈ એટલે જાનવાળાએ દરવાજા ઉપર જ એમને શરત મૂકી કે તમે બધા યુવાન આવ્યા છો, તમારામાં બુદ્ધિ કેટલી છે, તમારી ક્ષમતા કેટલી છે એ જોશું અને પછી જ અમે તમને દીકરી દેશું. તો નક્કી કર્યું અને કહ્યું કે અમારા ગામનો આ જે તળાવ છે એ તળાવ આખો ઘીથી ભરવાનો છે, તમે ભરી દેશો? હવે આખો તળાવ ઘીથી ક્યારે ભરવું અને એવડું બધું ઘી લાવવું ક્યાંથી? એટલે બધાએ ખૂબ વિચાર કર્યો પણ કંઈ પણ રસ્તો મળ્યો નહીં. એટલે પછી છોકરીવાળાએ કીધું કે તો અમે તમને દીકરી દેશું નહીં. એટલે જાન પાછી જતી હતી. ત્યાં જ ઓલા જે બાપા છુપાઈને આવ્યા હતા ને એ બારે નીકળ્યા ને છોકરાઓને કીધું કે કા શું થયું, પાછા જાઓ છો? એ કે હકીકત આમ બની છે, હવે એ લોકો કહે છે કે ઘીથી આખું સરોવર ભરવાનું, આખું તળાવ ભરવાનું છે. બાપાએ કીધું કે બસ આટલી જ વાત, ચાલો મને તેડી આલો. બાપા ત્યાં તેડી ગયા બાપાને, ને બાપાએ જે છોકરીના પક્ષના હતા એમને કીધું કે ઘી તૈયાર છે, અમે બધું ભરી દેશું. ઓલા સામેવાળા વિચાર કરે છે કે આ બાપા હા કેમ પાડે છે. એટલે બાપાએ કીધું કે ઘી તૈયાર છે, અમે ભરવા માટે પણ તૈયાર છીએ, તમે એક કામ કરો, તમારા ગામનો જે તળાવ છે પાણીથી ભરેલો એ ખાલી કરાવી દો તો પછી અમે ભરાવી દઈએ. છોકરી વાળાએ કાન પકડ્યા અને કીધું કે જો આ વડીલ કોક ભેગા હોય ને તો ક્યાંય અટકો નહીં તમે. એટલા જ માટે કીધું છે કે વડીલની આંખ અને યુવાનના પગ એ બે ભેગા થાય તો સિદ્ધિ પ્રાપ્ત થાય. તો ઘણી વખત આપણે ભગવાન સાથે લડી ઝઘડીને, તંત્રનો પ્રયોગ કરીને, મંત્રનો પ્રયોગ કરીને, કંઈક પણ કરીને આપણે ઘણી વસ્તુ મેળવતા હોઈએ છીએ. પણ ભગવાન જે ભાગ્યમાં લખ્યું છે ને એટલું ભોગવી લેવું જોઈએ, એટલું જીવી લેવું જોઈએ. મારા ગુરુજી સ્વામી સત્યનારાયણ ગિરી, નારાયણ સરોવરમાં એમનું ગુરુકુલ જ્યાં મેં અભ્યાસ કર્યો છે, એમને કેન્સર હતું. લાસ્ટમાં એમનું લાસ્ટ સ્ટેજમાં હતું અને લંગ્સનું કેન્સર હતું. તો અમે બધા છોકરાઓ, ડૉક્ટરોએ તો બધું કહી દીધું હતું કે લાસ્ટ સ્ટેજ છે, હવે આનું કંઈ ઈલાજ થઈ શકે એમ નથી. ઘણા રેડિયોથેરાપી, કિમોથેરાપી જેનું બધું આવે એ ઘણું બધું કરાવ્યું. પણ પછી ડૉક્ટરોએ જ્યાં હાથ લઈ લીધા ત્યારે અમે બધા છોકરાઓ ગુરુકુલના ભેગા મળી અને કીધું કે મહામૃત્યુંજયના જાપ કરીએ આપણે. તો ગુરુજીને જે હવે રોગ છે એ કદાચ રોગ મટી જાય તો સારું, ને ન મટે તો કમસે કમ એમની પીડા હલકી થાય. તો અમે મહામૃત્યુંજયના એ જપ કરતા હતા. એટલે ગુરુજીને ખબર પડી તો ગુરુજી આવીને કીધું આ બધું બંધ કરો. અમે કીધું ગુરુજી કમસે કમ તમારી પીડા હલકી થાય. એ કે અને ગુરુજીએ કીધું બેટા જે જીવનમાં ભોગવવાનું છે ને એ ભોગવી લેવું જોઈએ. આ મારા ભાગ્યમાં છે આ પીડા, એ હું કદાચ અત્યારે તમે એનામાંથી મહામૃત્યુંજયના જપ કરીને મારી પીડા હલકી કરી નાખશો તો મારા પ્રારબ્ધમાં જે મને દુઃખ ભગવાને લખ્યું છે ભોગવવાનું, એ જો અત્યારે નહીં ભોગવું તો મને બીજો જન્મ લઈને ભોગવવા આવવું પડશે. મને આ જન્મમાં જ ભોગવવા દે. અમને અનુષ્ઠાન કરવા નહોતા દીધા. એટલે જીવનમાં આ ભાગવત આદિ કથાઓ આપણને એ જ શીખવાડે છે કે જે જીવનમાં સુખ દુઃખ લખ્યા છે ને એ ભોગવી લે. તો ગઈકાલની કથામાં પણ આપણે એ જ મહાત્મ્યની કથામાં આપણે એ જ શીખ લીધી. તો આવો હવે આગલા ભાગવતજીના એ ચરિત્રોની અંદર આપણે પ્રવેશ લઈએ.
તો આગળ સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. સૌનકાદી ઋષિમુનિઓને સૂત નામના પુરાણી કથા સંભળાવે છે અને નારદજીને સંકાદિકો કથા સંભળાવે છે. આ 3 પદની અંદર આ શ્રીમદ ભાગવત કથાનો પ્રવાહ ચાલે છે. કૌશિકી સંહિતાની કથા આપણે ગઈકાલે લીધી કે કઈ રીતે વ્યાસજીના ઘરે સુખદેવજી મહારાજનો જન્મ થયો. સુખદેવજીનો જન્મ થયો, સુખદેવજી જંગલમાં જતા રહ્યા. પાછળ વ્યાસજી 17 પુરાણોની રચના કરે છે, 4 વેદની રચના કરે છે. પરંતુ હજી એમના મનમાં અસંતોષ છે કે કંઈક ખૂટે છે, હજી કંઈક મારે લખવું જોઈએ. ત્યારે જ કહે છે કે નારદજી ત્યાં વીણા લઈને આવે છે, શ્રીમન નારાયણ નારાયણ કરતા, અને નારદજી એમને બોધ આપે છે. નારદજી કહે છે કે તમે 4 વેદ લખ્યા, 17 પુરાણો લખ્યા, પણ હજી ભગવાનનું ચરિત્ર લખવાનું બાકી છે, માટે તમને અસંતોષ થાય છે. તમે એક કામ કરો, ભગવાનનું ચરિત્ર લખો, ભગવાનની કથા લખો. ભગવાનની કથામાં ખૂબ તાકાત છે. અને નારદજી પોતાની આત્મકથા પણ કહી છે. ભાગવતમાં આવે છે નારદજીની આત્મકથા. નારદજી કહે છે વ્યાસજીને કે હું મારા ગયા જન્મની અંદર દાસી પુત્ર હતો. એક વખત ચાતુર્માસની અંદર સંતો મારા ગામમાં આવે છે. મારી મા એ સંતોની સેવા કરે અને હું પણ મારી માની સાથે જતો અને એ સંતોને પુષ્પ જોઈએ, ફળ જોઈએ, કાષ્ટ જોઈએ હવન કરવા માટે, તે બધું લાવી આપતો. અને સંતો જ્યારે ભોજન કરીને ઊભા થાય ત્યારે એમની પતરાવડીમાં જે વધે એ સર્વ હું ખાઈ અને મારું ત્યાં જીવન ચલાવતો. સંતોની વધેલી જે પ્રસાદી હતી એ ખાવાથી મારા સર્વ પાપ બળી ગયા. અને સંતો સાથે મને એટલું લગાવ થઈ ગયું કે જ્યારે ચાતુર્માસ પૂર્ણ થયો એટલે સંતો મારા ગામને છોડીને જતા હતા, ત્યારે મેં સંતોને કહ્યું કે મારે આપની સાથે જવું છે, મારે સંન્યાસ લઈ લેવો છે, મારે આ સંસારમાં નથી રહેવું. એટલે સંતોએ મને કહ્યું કે બેટા, હજી તારી માં જીવિત છે અને તારી માની આશા છે કે મારો દીકરો મોટો થશે, એને પરણાવીશ, ઘરે વહુ આવશે, ઘણા બધા એના સ્વપ્ન છે. તારી માની ઈચ્છા પૂર્ણ કર્યા વગર તું સંન્યાસ ધારણ કરીશ તો એ સંન્યાસ ટકશે નહીં. પહેલે તારી માની સેવા કર અને તારી માની સેવા કર્યા પછી જે તારું શેષ જીવન વધે એ સંન્યાસથી લેજે અને સંન્યાસ ધારણ કરજે. નારદજી વ્યાસજીને કહે છે કે સંતોને નમસ્કાર કરીને હું પાછો આવતો રહ્યો. એક દિવસ બન્યું એવું કે સવારના વહેલી મારી માં ગાયને દોવા માટે જાય છે અને અંધારામાં સર્પ ઉપર પગ આવી જાય છે અને એ સર્પ મારી માને દંશ આપે છે અને મારા માનું મૃત્યુ થાય છે. નારદજી વ્યાસજીને કહે છે મને સુખ અને દુઃખ બે થયા. દુઃખ એ વાતનું થયું કે મારી માની જે ઈચ્છા હતી એ મનની મનમાં રહી ગઈ, અને સુખ એ વાતનું થયું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. સુખી વાતનું થયું છે કે હવે માં તો ભગવાનના ઘરે સીધાવ્યા છે, હવે મારું જીવન હું ભગવાનની ભક્તિમાં વ્યતીત કરું. નારદજી વ્યાસજીને કહે છે કે હું જંગલમાં જઈને ભગવાનનું ભજન કરતો હતો, ત્યારે ભગવાન મારા ધ્યાનમાં આવી અને મને એક ઝાંખી આપી ગયા અને અંતર ધ્યાન થયા. એટલે હું જેમ માછલી પાણીમાંથી કાઢો અને માછલી તડફડિયા મારે એમ હું તડફડિયા મારવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ કે હે પુત્ર, તે સંતોની સેવા કરી છે, સંતો પાસે ભગવાનનું નામ સાંભળ્યું છે, સંતો પાસે જપ અને તપ કર્યા છે, એટલે એના પુણ્યના પ્રભાવે તને આ જન્મમાં ભગવાનની આટલી જ ઝાંખી થશે. આવતો જન્મ દીકરા તારો બ્રહ્માના ઘરે થશે અને પછી તું મારા તત્વને પ્રાપ્ત કરીશ. નારદજી વ્યાસજીને કહે છે પોતાની આત્મકથા અને કહે છે કે એ જન્મની અંદર પછી હરિનામ સંકીર્તન કરતા કરતા ધીરે ધીરે મારું દેહ મેં છોડ્યું અને બીજા જન્મમાં બ્રહ્માજીનો પુત્ર થઈ અને નારદ થઈને જન્મ્યો. અને આજે હર ઘડીએ વીણા લઈને ભગવાનનું નામ સ્મરણ કરું છું. તો ભગવાનની કથા સાંભળવાથી, સંતોની સેવા કરવાથી, ભગવાનનું નામ જપવાથી આવનાર જન્મ સુધરે છે, એવું નારદજીની આ કથા આપણને શીખવાડે છે. નારદજી કહે છે વ્યાસજીને કે તમે હવે કોઈ ભગવાનના એવા ચરિત્ર લખો જેનાથી તમને સંતોષ થાય. અને ત્યારે વ્યાસજી શ્રીમદ ભાગવત કથા લખવાની શરૂઆત કરે છે. અહીંયાથી તમે ઉપર જાઓ એટલે વ્યાસબેટ આવે ઉપર. એ વ્યાસબેટ ઉપર
ગણપતિજી આવે છે અને ગણપતિજી લખે છે અને વ્યાસજી શ્રીમદ ભાગવતના શ્લોકો બોલે છે. આખું શ્રીમદ ભાગવત તૈયાર થઈ ગયું એટલે વ્યાસજીના મનમાં થયું કે હવે આ ભાગવત કથા હું આપું કોને? વેદ હતા એ પોતાના એક એક શિષ્યોને આપ્યા, પુરાણો હતી 17 પુરાણો એ પણ એક એક શિષ્યને આપ્યા, પણ શ્રીમદ ભાગવત કથા એ પરમહંસોની કથા છે, એ કોને આપવી? કોઈ પણ શિષ્ય એમના આશ્રમમાં દેખાણા નહીં. ત્યારે એમના મનમાં એમ થયું કે પરમહંસ તો મારો દીકરો સુખદેવ છે. સુખદેવ છે જે જન્મથી જ પોતાની નાળ ખભા ઉપર મૂકીને જંગલમાં ભગવાનનું ભજન કરવા નીકળી ગયો છે. એ જો મારો દીકરો શ્રીમદ ભાગવત ભણે તો સંસારમાં આના શ્રીમદ ભાગવતના સાચા અર્થો સમાજ સુધી પહોંચશે. પણ હવે દીકરો તો આવતો નથી, એ તો જંગલમાં જતો રહ્યો. એને મા અને પિતાની કે કોઈ આશ્રમની માયા એને છે નહીં. એટલે આશ્રમના જે બાળકો હતા એમને વ્યાસજી શ્રીમદ ભાગવતના શ્લોકો ભણાવે છે અને કહે છે કે જાઓ, મારો દીકરો જ્યાં જપ કરે છે ત્યાં ભાગવતના શ્લોકોનું ગાન કરજો. ભગવાનના ચરિત્રના આ શ્લોકોમાં એટલી તાકાત છે કે મારો દીકરો ત્યાંથી આવતો રહેશે. વ્યાસજીએ પોતાના શિષ્યોને શ્લોકો શીખવાડ્યા અને જંગલમાં ફરતે ફરતે નાના નાના બાળકો શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરે છે. કસ્તુરે તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર્મોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આ શ્લોક સુખદેવજીના કાનમાં ગયા. સુખદેવજીનું ધ્યાન ખુલી ગયું કે ભગવાનના આ રૂપનું વર્ણન જ્યાં થયું કે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ. ભગવાનના રૂપનું જ્યાં વર્ણન, પોતે વિદ્વાન હતા, આ શ્લોકના અર્થો સમજી ગયા અને જ્યાં આંખ ખોલી અને આજુબાજુ જુએ છે તો નાના નાના બાળકોને એમને જોયા. ઊભું થવાની ઈચ્છા થાય છે પણ વરી પરમાત્માના ભજનમાં એમ થાય છે કે નહીં નહીં, મારે ઊભું નથી થવું. આ ભગવાન દેખાવમાં તો રૂપાળા છે. નાના નાના બાળકોએ જે ભગવાનના રૂપનું વર્ણન કર્યું એટલે સુખદેવજીને થયું કે પરમાત્મા રૂપવાન તો છે, પણ રૂપવાન છે એનો મતલબ એ નથી કે એનો સ્વભાવ પણ સારો હશે. નાના નાના બાળકો સમજી ગયા કે સ્વભાવની ઈચ્છા મનમાં છે તો ગુરુજીએ જે બીજો શ્લોક શીખવાડ્યો હતો એ બીજા શ્લોકનું ગાન કરે છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંશયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. રૂપ તો ભગવાનનું સુંદર જોયું, નાના નાના બાળકોનું જે શ્લોકનું અર્થ હતું, પહેલા શ્લોકનું કે ભગવાન કેટલા સુંદર છે, દેખાવમાં રૂપાળા છે. બીજા શ્લોકમાં ભગવાનનો સ્વભાવ કેવો છે એ બતાવે છે. અને ઘણીવાર જો આપણે જોઈએ, ઘણા માણસો દેખાવમાં તો સુંદર હોય પણ સ્વભાવથી એવા હોય કે જાણે એમ થાય કે બસ હવે આનાથી છૂટા થઈએ તો સારું. ઘણી વખત આપણે ઘણા જીવનમાં એવા અનુભવો થતા હોય છે, રૂપ સુંદર પણ સ્વભાવ સુંદર નથી હોતું. સુખદેવજી મહારાજને પણ થયું કે આનું રૂપ તો ભગવાનનું સુંદર છે, સ્વભાવ રામ જાણે કેવો હોય. અને ત્યાં જ બીજો શ્લોક ગાયો કે અહો બકીયમ સ્તનકાલ કૂટમ.
છોકરાઓએ બીજા શ્લોકમાં કહ્યું કે પરમાત્માનો સ્વભાવ કેવો છે. હે સુખદેવજી મહારાજ, તમે જુઓ. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંશયાપાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિત્વિષાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજેમ. પરમાત્મા જેવો દયાળુ આ સંસારમાં બીજો કોઈ છે નહીં. પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનો ઝેર લગાડીને ભગવાનને મારવા માટે પૂતના આવી હતી. ભગવાને એનું સ્તનપાન કરી અને એને ગતિ આપી. તો કેવી ગતિ આપી? લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ. જેવી ગતિમાં યશોદા અને દેવકીને આપીને એવી જ ગતિ આ પૂતનાને ભગવાને આપી છે. કે ભલે મારવા આવી છે પણ કામ તો એક માનું કરે છે ને. મારવા આવે છે એને તો અવગતિ થવી જોઈએ કે પરમાત્માને મારવા ગઈ છે. પણ ભગવાન કમ વા દયાલું શરણમ વ્રજેમાં. આ પરમાત્મા જેવો બીજો કોણ દયાળુ હશે કે જે મારવા જાય એને પણ માને જે ગતિ આપે એ ગતિ પરમાત્માએ પૂતનાને આપી. બસ આ સાંભળી અને સુખદેવજી મહારાજ ઊભા થઈ ગયા કે ઓહો, કે મારા પરમાત્મા દેખાવમાં પણ રૂપાળા છે ને સ્વભાવમાં પણ સુંદર છે. દોડતા દોડતા જઈને નાના નાના બાળકોને પૂછે છે કે આના બીજા શ્લોક કયા છે, જલ્દીથી બીજા શ્લોક તમે ગાઓ. છોકરાઓ કહે છે કે અમારા ગુરુજી અમને 2 શ્લોક શીખવાડ્યા હતા. તમારા ગુરુજી કોણ? સુખદેવજી પૂછે છે. કહે છે કે વ્યાસજી મારા ગુરુ છે. સુખદેવજીને યાદ આવે છે કે વ્યાસ તો મારા પિતા છે. દોડતા દોડતા જઈને પોતાના પિતા પાસે જાય છે અને શ્રીમદ ભાગવત કથા વ્યાસજી પાસે સુખદેવજી મહારાજ ભણે છે. અને સુખદેવજી મહારાજને આ ભાગવત કથા મળી અને એ કથા પરીક્ષિતને સુખદેવજીએ સંભળાવી અને એના થકી આજે આ સંસારમાં આ કથા ભાગવત પહોંચી છે. શરૂઆતમાં ભગવાન નારાયણે બ્રહ્માને કહી, બ્રહ્મા એના સંતાનોને કહી, એના સંતાનોએ પછી ચતુશ્લોકી ભાગવતનો વર્ણન થયો અને ચતુશ્લોકી 4 શ્લોકમાંથી 18,000 શ્લોકોનું વર્ણન વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં કર્યું. આમ ભગવાને 4 જ શ્લોકમાં આખી ભાગવત કહી છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. પણ ચતુશ્લોકી ભાગવતને 18,000 શ્લોકોમાં વ્યાસજીએ વર્ણવી અને એ કથા સુખદેવજી મહારાજને મળી અને સુખદેવજી મહારાજ એ કથા પરીક્ષિત મહારાજને સંભળાવે છે. સૌનકજી સૂતજીને પ્રશ્ન કરે છે કે આ પરીક્ષિતને ભગવાનની આ કથા સાંભળવાનું કઈ રીતે ભાગ્ય મળ્યું? અને સુખદેવજી મહારાજ તો ગાયનું દોહન થાય એટલી વખત જ કોઈ જગ્યાએ ઊભા રહે છે. તો 7 દિવસ સુધી સુખદેવજી મહારાજ એક જગ્યાએ બેઠા રહ્યા. આ બધું ભાગ્યથી કેમ બન્યું? આવું કઈ જગ્યાએ બન્યું ને શું કામ બન્યું? અને પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથા શું કામ સાંભળવાની ઈચ્છા થઈ? એ તો છત્રપતિ હતા, રાજ વૈભવમાં રહેવા વાળા હતા. એ બધું સંસાર છોડીને શું કામ ગંગાના કિનારે આવી અને ભાગવત કથા સાંભળવા બેઠા? ત્યારે સૂતજી સૌનકાદી ઋષિઓને કહે છે કે ધ્યાનથી સાંભળજો. મહાભારતની અંદર જ્યારે અંતિમ યુદ્ધ ભીમસેન અને દુર્યોધન વચ્ચે થયું હતું, અંતિમ યુદ્ધમાં જ્યારે ભીમસેને દુર્યોધનની જંગાઓ તોડી નાખી અને પોતાની મરણ પથારીએ જ્યારે દુર્યોધન પડ્યો હતો, ત્યારે મરણ પથારીએ પડ્યો દુર્યોધન મનની અંદર વિચાર કરે છે કે અમે 100 ભાઈ હતા, આજે એક પણ નથી, અને સામે 5 હતા, એનામાંથી એકે પણ મર્યો નથી. ત્યાં જ એનો મિત્ર અશ્વત્થામા આવે છે અને અશ્વત્થામા પોતાના મિત્ર દુર્યોધનને કહે છે કે મિત્ર, તું ચિંતા ન કર. તે તારી સેનાનો સેનાપતિ જો મને બનાવ્યો હોત ને તો આજે આ હાલત આપણી ન હોત. દુર્યોધન કહે છે કે થવાનું હતું એ થઈ ગયું, હવે તું મારી માટે શું કરીશ? ત્યારે અશ્વત્થામા કહે છે કે મિત્ર, તું કહે એ કરવા તૈયાર છું. ત્યારે અશ્વત્થામા કહે છે કે અમે 100 માંથી એકે બચ્યા નથી ને 5 માંથી એકે સામે મર્યો નથી.
એક પણ જણો કદાચ મરે ને તો પણ મારા જીવને શાંતિ થાય. અશ્વત્થામા કહે છે એક નહીં પણ પાંચે પાંચને હું હમણાં જ મારીને આવું. દુર્યોધન રાજી થાય છે કે તું આ કાર્ય કરી શકીશ? અશ્વત્થામા કહે છે કે હા હું કરીશ. અને રાત્રિનો સમય હતો. પાંડવોની જ્યાં શિબિર હતી એ શિબિરમાં કહે છે કે પાંડવો યુદ્ધ જીતી ગયા એટલે ઉત્સવ મનાવવા માટે જંગલમાં ગયા છે. અને પાછળ શિબિરની અંદર એના રહેવાની જગ્યામાં પાંડવો જ્યાં સૂતા હતા ત્યાં પાંડવોના 5 દીકરા સૂતા હતા. અશ્વત્થામા આવે છે અને જોયું કે 5 પાંડવો સૂતા છે. ખબર નથી કે 5 પાંડવો નથી, 5 પાંડવના દીકરા છે. અને એક ઝાટકે પાંચેના માથા કાપી અને એક થાળીમાં લઈ અને અશ્વત્થામા દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનને કહે છે કે લે મિત્ર, તું એકની વાત કરતો તો હું 5 જણાના માથા કાપીને લાવ્યો છું. દુર્યોધન રાજી થાય છે, પણ જ્યાં નિરખીને જોયું તો પાંડવ નહીં પણ પાંડવના 5 દીકરાઓના માથા જોયા. અર્રાટ કરતો કરતો દુર્યોધન કહે છે કે હે અશ્વત્થામા, હવે તે તો મારા કુળમાં કોઈ પાણી દેવા વાળો પણ ન રાખ્યો. છેલ્લા 5 દીકરા હતા એને પણ તે મારી નાખ્યા. હાય હાય કરતો દુર્યોધન મૃત્યુ પામે છે. અશ્વત્થામાને એમ થાય છે કે હવે અર્જુન મને છોડશે નહીં. આ જો પરીક્ષિતનો પરિચય છે. ક્યાંથી પરિચય લેવાય છે? પરીક્ષિત કોણ હતા અને પરીક્ષિતનો જન્મ કેવી રીતે થયો અને પરીક્ષિતને સુખદેવજીએ શું કામ ભાગવત સંભળાવી, એટલે એના દાદીથી પરિચય લેવાય છે. અશ્વત્થામાને મનમાં એમ થયું કે હવે દુર્યોધન તો મૃત્યુ પામ્યો છે અને હવે અર્જુન મને છોડશે નહીં, એટલે એ ભાગવા લાગે છે. અને આ બાજુ શિબિરમાં જ્યાં ભગવાન કૃષ્ણ પાંડવોને તેડીને આવે છે અને જુએ છે તો માથા વગરના 5 ધડ પડ્યા છે. અરેરાટી નીકળી જાય છે. જ્યાં દ્રૌપદી આવીને જુએ છે કે 5 દીકરાઓના માથા કપાયેલા છે. અર્જુન પોતાનું ગાંડીવ હાથમાં લઈને કહે છે કે આ કૃત્ય જેને પણ કર્યું છે એને સૂર્યાસ્તથી પહેલે હું મારી નાખીશ. દ્રૌપદી ભૂમિ ઉપર પડીને રડે છે. દ્રૌપદીને સાંત્વના આપી અને અર્જુન ભગવાન કૃષ્ણની સાથે અશ્વત્થામાને પકડવા માટે ગયો છે. કથામાં ભાગવતમાં એમ આવે છે કે અર્જુન અને ભગવાન કૃષ્ણ અશ્વત્થામા પાછળ પડ્યા છે. અશ્વત્થામાને ખબર પડી અર્જુન આવે છે એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રના સામે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ. આવી રીતના અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બંને અસ્ત્રોને અર્જુને પોતાના મ્યાનમાં પાછા વાળી લીધા. અશ્વત્થામાને પકડી અને ઢસડતો અર્જુન એ શિબિરમાં લઈ જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આને તું ક્યાં લઈ જાસ? અત્યારે જ મારી નાખ. અર્જુન કહે છે કે હું એને અત્યારે મારી નાખું, પણ મેં દ્રૌપદીને વચન આપ્યો છે કે તારી સામે હું અપરાધીને તેડી આવીશ અને તારી સામે હું એને મારીશ. શિબિરમાં જ્યાં દ્રૌપદી ભૂમિ ઉપર બેઠી છે ત્યાં અશ્વત્થામાના વાળ પકડી અને અર્જુન તેડી આવે છે. જ્યાં એ દ્રૌપદી જોવે છે કે અશ્વત્થામાએ આવું કૃત્ય કર્યું છે એટલે ઊભી થાય છે અને કહે છે મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ છોડી દો. અર્જુન કહે છે કે અરે આને આપણા 5 દીકરાઓને માર્યા છે અને દ્રૌપદી તું કહે છે આને છોડી દો. દ્રૌપદી કહે છે કે મારા તો 5 દીકરા મૃત્યુ પામ્યા, હવે આને મારી નાખશો તો એક તો આ બ્રાહ્મણ છે અને ક્ષત્રિયનો ધર્મ છે કે બ્રાહ્મણ ઉપર હાથ ન ઉપાડવું જોઈએ, બ્રાહ્મણને ન મારવું જોઈએ. બીજું મારા દીકરા તો મરી ગયા છે અને હવે દ્રોણાચાર્ય પણ મૃત્યુ પામ્યા છે આના પિતા, અને જો અશ્વત્થામા પણ મરી જશે તો હવે આની માં ઉપર શું વીતશે? મારી પાસે તો હજી તમે મારા 5 પતિઓ છો, પણ દ્રોણાચાર્ય નથી રહ્યા અને અશ્વત્થામા પણ જો મરી જશે તો એની માં ઉપર શું વીતશે? ધર્મની વાત દ્રૌપદીએ કરી છે. કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિરે એને સાથ આપ્યો દ્રૌપદીને કે દ્રૌપદી તું સાચી છો, આને છોડી દેવું જોઈએ. હવે અર્જુન કહે છે કે મેં પ્રતિજ્ઞા લીધી છે ગાંડીવ હાથમાં લઈને કે હું આને સૂર્યાસ્તથી પહેલે મારી નાખીશ. પ્રતિજ્ઞા પૂર્ણ ન કરે તો અર્જુનને મરવું પડે.
હવે શું કરવું? ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે હે કાળિયા ઠાકર, હવે આ મૂંઝવણમાંથી તમે જ બારે કાઢો. પ્રતિજ્ઞા લીધી છે કે સાંજના સૂર્ય અસ્ત થાય એનાથી પહેલે મારી નાખું. અને દ્રૌપદીને ધર્મરાજ કહે છે કે બ્રાહ્મણનો દીકરો છે એટલે છોડી દો. હવે શું કરવું? ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, બ્રહ્મ બંધોર્ન હંતવ્યમ આતતાઈ વધાર્ણઃ. પતિતમાં પતિત બ્રાહ્મણ હોય, ગમે એટલો પતિત બ્રાહ્મણ હોય, એને મારવું ન જોઈએ. પરંતુ આવો આતતાઈ હોય, આવો આતંકવાદી હોય, નાના નાના સુતેલા 5 બાળકોને મારી નાખે, એને છોડવો પણ ન જોઈએ. ભગવાન કૃષ્ણ બોલ્યા, બ્રાહ્મણને મારવો ન જોઈએ, પણ આવું કાર્ય કરે તો એને છોડવું ન જોઈએ. અર્જુન કહે, પ્રભુ ગમે એક વસ્તુ કહો, કે મારું કે છોડું? અને ભગવાન કૃષ્ણની બધી વાતો બહુ અટપટી હો. એ ઊભા હોય તો એ આડા, એનો મુકુટ આડો, કમર આમ લચકેલી આડી, ટાંટિયા પણ બે આમ આવી રીતના વળેલા. એટલે ભગવાન કૃષ્ણ નામ પણ કેવું છે જુઓ. રામજીનું નામ બહુ સીધું છે, રામ આપણે બોલી શકીએ આરામથી, કારણ કે એમનું જીવન પણ સીધે સીધું છે. અને કૃષ્ણ બહુ અટપટું નામ છે, અને એના એવા જ ગુણ ભગવાનમાં છે. કૃષ્ણ બોલવામાં પણ તકલીફ પડે ઘણાને. કૃષ્ણની જગ્યાએ કિશન બોલે, કૃષ્ણ બોલાતું નથી. આપણા ભારતમાં એક ગામ છે કૃષ્ણગઢ. કૃષ્ણગઢ ગામ છે, પણ એને કૃષ્ણગઢ બોલી નથી શકતા, એટલે કે છે બધા કિશનગઢ. એટલે ભગવાનનું નામ આ જે ક્રી છે ને, ક્રી નીચેનું, એ બહુ અટપટું છે, આડું છે. એટલે એવા જ ભગવાન કૃષ્ણ છે, એની વાતો પણ એવી છે. ભગવાને કીધું કે બ્રાહ્મણને મરાય નહીં, ને આવું કાર્ય કરે તો એને છોડાય નહીં. પરંતુ અર્જુન સમજી જાય છે, કારણ કે ગીતાનો જ્ઞાન એ કુરુક્ષેત્રના મેદાનમાં મળ્યું છે ને. અર્જુન સમજી જાય છે, અને અર્જુન કહે છે કે વાહ કાળિયા ઠાકર, જે તમે નિદાન આપ્યું છે એ પ્રમાણે જ હવે હું વર્તીશ. કરીશ્યે વચનમ તવ, તમે જે આ વચન બોલ્યા છો એ પ્રમાણે હું કરીશ. અને કહે છે કે અશ્વત્થામાના માથામાં એક મણિ હતું, એ મણિ કાઢી લે છે. અપમાન કરી, ધક્કો મારી, લાત મારીને શિબિરમાંથી અશ્વત્થામાને અર્જુન બારે કાઢે છે. અને જો કોઈ પ્રતિષ્ઠિત માણસ હોય, બહુ મોટો માણસ હોય, એનું તમે અપમાન કરો ને જાહેરમાં, તો એ મૃત્યુ સમાન છે. એ માણસને મૃત્યુ જેવું લાગે. એટલે અર્જુન સમજી ગયો, મણિ કાઢી લીધી, અપમાન કરી, લાત મારી, ધક્કો મારી અને શિબિરમાંથી બારે કાઢ્યો, એટલે એ મૃત્યુ થયું. અશ્વત્થામા શિબિરમાંથી બારે જતો જતો મનમાં એવો વિચાર કરે છે કે મારું જે અપમાન કર્યું છે એનો હું બદલો હજી લઈશ. 5 બાળકો તો મારી નાખ્યા છે, પણ હજી એક જણો છે, અને એ છે વીર અભિમન્યુનો દીકરો, જે ઉત્તરાના ગર્ભમાં છે, જેનું નામ છે પરીક્ષિત. એ નાના બાળકને ગર્ભમાં છે, 5 જણાને તો મારી નાખ્યા. હવે જો આ ગર્ભમાં જે શિશુ છે એને પણ હું મારી નાખું તો આ પાંડવોના કુળમાં પાછળ કોઈ બચે નહીં. અને કહે છે કે એ અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે, અને ઉત્તરાના ગર્ભ પાસે આવી અને એ બ્રહ્માસ્ત્ર એ ગર્ભને બાળવા લાગ્યું છે. આ બાજુ ભગવાન કૃષ્ણ જ્યાં ઊભા હતા, ત્યાં ઉત્તરા દોડતી દોડતી આવી અને અભિમન્યુની પત્ની ભગવાનના ચરણમાં પડે છે, અને ભગવાનને કહે છે કે પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગત પતે. પાહી મામ, હે કૃષ્ણ, હે નારાયણ, મને બચાવો, મને બચાવો, મારા શિશુને બચાવો. ભગવાન બધી વાત સમજી જાય છે, અને ભગવાન કથામાં એવું આવે છે કે અંગુષ્ઠ રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન પ્રવેશ લે છે, અને જ્યાં એ બ્રહ્માસ્ત્ર બાળતું હતું એ બાળકને એ ભગવાન ત્યાં પહોંચી અને બ્રહ્માસ્ત્રનો જે તેજ હતો એ ચક્ર દ્વારા હરી લે છે. અને ત્યારે જ ગર્ભમાં એ પરીક્ષિત એ ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન એ ગર્ભમાંથી બારે આવી ઉત્તરાને એ પીડામાંથી મુક્ત કરે છે, અને પછી
કથામાં એમ આવે છે કે ભગવાન દ્વારિકા ગમન કરવા માટે આગળ નીકળ્યા છે. આ બાજુ જે પાંડવો હતા એ પાંડવો બધા પોતાના શિબિરની અંદર, પોતાના રાજ્યની અંદર સુખ વૈભવ ભોગવે છે. એક દિવસ ધર્મરાજ યુધિષ્ઠિરના મનમાં ખેદ થાય છે કે આટલા બધા મારા સગા સંબંધીઓને મારી નાખ્યા અને હવે આ રાજ વૈભવ હું ભોગવું છું. મને આ રાજ વૈભવ જોઈતું નથી. ન દાદા ભીષ્મ બચ્યા, ન અમારા ગુરુ દ્રોણ બચ્યા, ન કૃપાચાર્ય બચ્યા. આ બધાય જે કોઈ હતા એ બધાના મૃત્યુ પછી આ રાજ્ય મારે શું કામ ભોગવવું? જ્યારે મનમાં ખેદ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહ પાસે દુર્યોધન અને જે કંઈ કૌરવ હતા એ બધા મૃત્યુ પામી ગયા, પણ ભીષ્મ પિતામહ હજી જીવિત છે, કારણ કે ઈચ્છા મૃત્યુ છે એમની પાસે. ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ અને બધા 5 પાંડવોને, દ્રૌપદીને ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે કે હવે આ ભીષ્મ પિતામહ કંઈક જ્ઞાન આપે. જો અર્જુનને જ્યારે સંશય થયો ને ત્યારે ભગવાને આખી ગીતા કહી, પણ આ ધર્મરાજને જ્યારે સંશય થયો છે ત્યારે ભગવાન કંઈ બોલ્યા નથી, ભીષ્મ પિતામહ પાસે તેડી ગયા છે. શું કામ? ભગવાન પણ જ્ઞાન આપી શકતા હતા, પણ ભગવાન પોતાના એ જન્મની અંદર ધર્મરાજથી ઉંમરમાં નાના છે અને અર્જુનથી ભગવાન મોટા છે, એટલે એમને ગીતાનો જ્ઞાન આપ્યો. પણ હવે આમને જો ધર્મરાજ યુધિષ્ઠિરને જો જ્ઞાન આપે તો એ જ્ઞાન ગ્રહણ કરી ન શકે, પચાવી ન શકે. એટલે ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે અને ભીષ્મ પિતામહ જ્યાં જુએ છે કે ભગવાન કૃષ્ણ પધાર્યા છે, 5 પાંડવો પધાર્યા છે, દ્રૌપદી પણ પધારી છે, ત્યારે ભગવાન કૃષ્ણને એ દાદા ભીષ્મ કહે છે કે હે કાળિયા ઠાકર, આપ મારી સામે આવીને ઊભા રહો, હું આપને નિહાળવા માંગુ છું. હવે મારો મૃત્યુનો સમય આવી ગયો છે અને અંત સમય મારો જ્યારે આવે ત્યારે હે પ્રભુ, તમે મારા સામે હો, મેરા સાવરા નિકટ હો. ભીષ્મ પિતામહ કહે છે હે પ્રભુ, તમે મારા સામે આવો. અને ભગવાન એમના સામે આવે છે ને હલકું હલકું મુસ્કુરાવે છે. અને ભીષ્મ પિતામહ સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવત સાત્વતામ પુંગવે વિભુમ્ની. અને આપણા કવિઓ પણ ગાય કે જ્યારે અંત સમય આવે ત્યારે ભગવાનને સામે રાખવો જોઈએ. મેરા સાવરા નિકટ હો, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले गोविंद नाम लेकर. श्री गंगा जी का तट हो, क्या बात. श्री गंगा जी का तट हो, श्री जमुना जी का बंसी बट हो, फिर मेरा सावरा निकट हो. क्या बात. कौन है सावरा? ये भागवत सामने, ये गंगा जी का किनारा है और ये सावरा. मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले गोविंद नाम लेकर. जब प्राण तन से निकले गोविंद नाम लेकर. क्या बात. वाह कविराज. श्री वृंदावन का स्थल हो,
અરે મારે મુખને पे काली लट हो मेरा सावधान निकट हो जब प्राण तन से निकले रे गोविंद नाम लेकर जब प्राण तन से निकले गोविंद नाम लेकर। ये नेक सी अरज है ये नेक सी अरज है मानो तो क्या अर्ज है मानो 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 तो क्या अर्ज है आगे तुम्हारी मर्जी प्रभु जी कन्हैया आगे तुम्हारी मर्जी जब प्राण तन से निकले रे गोविंद नाम लेकर। जब विद्यानंद की है अर्जी जय हो विद्यानंद की है अर्जी खुद गर्ज की है गर्जी आगे तुम्हारी मर्जी प्रभु जी आगे तुम्हारी मर्जी जब तुम निकले रे गोविंद नाम लेकर। પરમાત્મા આપણા સામે હોય જ્યારે આપણું અંત સમય આવે ભીષ્મ પિતામહ પણ એ જ વસ્તુ કહે છે કે હે કાળિયા ઠાકર આપ મારી સામે આવો। ભગવાન ભીષ્મ પિતામહના સામે આવી ઊભા રહે છે અને ભગવાન કહે છે કે હે ભીષ્મ પિતામહ હવે આ પાંડવોને આપ જ્ઞાન આપો આપ મૃત્યુના સયા ઉપર સૂતા છો। ત્યારે ભીષ્મ પિતામહ પાંડવોને જ્ઞાન આપતા કહે છે કે સ્ત્રીઓનો શું ધર્મ છે દાનનું શું ધર્મ છે યજ્ઞનું શું ધર્મ છે યજ્ઞ કરવાથી શું થાય દાન કરવાથી શું થાય આવા બધા જ્ઞાનની વાત પાંચ પાંડવોને ભીષ્મ પિતામહે કરી છે। દાન ધર્મ બતાવ્યું દાન ધર્મમાં ભીષ્મ પિતામહે કહ્યું કે દાન હે પાંડવો ત્રણ પ્રકારના હોય છે સત્વ રજ અને તમ ત્રણ પ્રકારના દાન શાસ્ત્રમાં બતાવ્યા। ભીષ્મ પિતામહ કહે છે કે તામસી દાન હોય છે તેનું પુણ્ય પ્રાપ્ત નથી થતું રાજસી દાનનું પુણ્ય અડધું મળે છે અને સાત્વિક દાનનું કર્મ પુણ્ય પૂરેપૂરું પ્રાપ્ત થાય છે। તો કોને તામસી દાન કહેવું કોને રાજસી દાન કહેવું અને કોને સાત્વિક દાન કહેવું ભીષ્મ પિતામહ સમજાવે છે। દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ। દેશ કાળ અને પાત્ર જોઈને આપેલું દાન છે ને એ સાત્વિક દાન છે। આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ અને કોઈ માંગવા વાળો આવે આપણે કંટાળી જઈએ એ જાય નહીં પછી આપણે આપણા ખીચામાંથી સિક્કો લઈને એના ઉપર નાખીએ એક રૂપિયાનું દાન તો થયું ને એક રૂપિયો આપણા ખીચામાંથી નીકળ્યો એક રૂપિયાનું દાન તો થયું પણ કેવું દાન ક્રોધમાં કરેલું દાન ગુસ્સામાં કરેલું દાન એ દાન તામસી દાન છે એનું પુણ્ય જરાય પણ મળતું નથી। પછી આવે છે રાજસી દાન ઘણા માણસો છાતી ફુલાવીને દાન આપે અને કહે કે અમારી અહીંયા તકતી લાગે તો દાન દઈએ। આજે મોટી મોટી જગ્યાઓ મોટા મોટા આશ્રમો બનતા હોય તો ત્યાં માણસો દાન આપે તો
જરાક છાતી ફૂલાવીને દાન આપે, હું કંઈક છું એમ. અમે અમારા પાઠશાળામાં ભણતા ને તો માણસો પંખાનું દાન કરતા. રૂમમાં અમારે પંખા લાગેલા હોય ને તો એનામાં પંખાના પાંખિયામાં એમની 4-5 પેઢીઓના નામ લખેલા હોય. બાપાનું નામ, દાદાનું નામ, પરદાદાનું નામ. અને અમે પંખો ચાલુ કરીએ એટલે એનો દાદા ફરે, બાપા ફરે, બધા ચગડોળે ચડે. એટલે ક્યાં આપણે નામ લખવું ક્યાં ન લખવું એની સમજ હોવી જોઈએ. એટલે આ બધું દાન છે ને એ રાજસી દાન છે. અમારી તકતી લાગે તો અમે દાન દઈએ, એટલે તકતીના મોહમાં કરેલો જે દાન છે ને એ રાજસી દાન છે, એનું પુણ્ય અડધું મળે છે. અને સાત્વિક દાન ભીષ્મ પિતામહ કહે છે કે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દેશ જોવો, કાળ જોવો અને પાત્ર જોવો. તમે કઈ જગ્યાએ બેઠા છો એ જગ્યાનું મહત્વ છે. જગ્યા જુઓ પહેલે, પછી સમય જુઓ, કેવો સમય ચાલે છે. ખરાબ સમયમાં દાન કરો ને તો એનું પુણ્ય ન મળે. આપણે જો બહેનો માતાઓ જ્યારે મકર સંક્રાંતિ આવે, ગ્રહણ આવે, ગ્રહણ પૂરું થાય તો દાન કરવા જાય, સીધું આપવા જાય બ્રાહ્મણના ઘરે, બાવાજીના ઘરે. મકર સંક્રાંતિના આપણે દાન કરવા જઈએ, કાચું સીધું આપવા જઈએ, માતા બહેનોને ખબર હશે. તો એ શું છે? મકર સંક્રાંતિ પુણ્યકાળ છે. એ પુણ્યકાળમાં આપણે દાન કરતા હોઈએ છીએ. તો જગ્યા જુઓ, સમય જુઓ અને સામે પાત્ર જુઓ કે તમે જે દાન આપો છો એનો ઉપયોગ શું થાય છે. તમે જેને દાન આપો છો એ ગેરમાર્ગે તો નથી જાતું ને, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર આપણે કહીએ કે ભાઈ આપણે આપી દઈએ, પછી એના કર્મ ધર્મ ઈ જાણે. પણ એવું નથી. દાન તમે દો છો તો તમે ધ્યાન રાખો કે એ પૈસા ક્યાં વપરાય છે. દેશે કાલે ચ પાત્રે ચ, પાત્ર જોઈને દાન આપવું જોઈએ. અને હું તો કહું છું કે આ હરિદ્વાર જેવી ભૂમિ, ભાગવતનો સમય અને હરિહર સેવા સમિતિ જેવો પાત્ર સાહેબ બીજે ક્યાંય નહીં મળે. આપજો. અહીંયા ત્રણેય વસ્તુ મને દેખાય છે વ્યાસપીઠ ઉપરથી. હરિહર સેવા સમિતિ પાત્ર છે. જે આટલું મોટું કાર્ય કરે છે એ પૈસા, એ દ્રવ્ય એ કમાવા માટે નહીં. આજે ઘણા લોકો એવા છે જેની પાસે ટિકિટ ખર્ચવાના પણ પૈસા નથી હોતા, પણ હરિહર સેવા સમિતિ એ બધાને તેડી આવે છે અહીંયા અને શ્રીમદ ભાગવત કથા સંભળાવે છે. તો આ પાત્ર છે સાહેબ. અને હરિદ્વાર જેવી ભૂમિ છે અને ભાગવતનો આ 6 દિવસનો સમય છે. આનાથી મોટો બીજું કોઈ સાત્વિક દાન નહીં હોય. એટલે આપ જે પણ દાન ધર્મ અહીંયા બતાવ્યું છે કથામાં, એટલે મને યાદ આવ્યું એટલે કીધું. ભીષ્મ પિતામહ પણ કહે છે કે આવી જગ્યા જો ક્યાંય મળી જાય તો મન મૂકીને દાન કરવું જોઈએ, તો એનું પુણ્ય 100% પ્રાપ્ત થાય છે. આપ બધાએ દાન કરતા જ હશો, પણ મારી દ્રષ્ટિએ અહીંયા આ ત્રણેય વસ્તુ ભેગી છે. તો મન મૂકી અને આવા સત્કાર્યની અંદર કંઈક ધન વાપરજો, કંઈક ધનની શુદ્ધિ કરજો. ભીષ્મ પિતામહ દાન ધર્મ બતાવી અને સ્ત્રી ધર્મ બતાવે છે. સ્ત્રી ધર્મની જ્યાં વાત કરી ત્યાં દ્રૌપદી જરાક મોઢું બગાડી અને ભીષ્મ પિતામહ સામેથી દ્રષ્ટિ હટાવે છે. ભીષ્મ પિતામહ જોઈ જાય છે કે આ દ્રૌપદીને કંઈક ગમ્યું નથી. ભીષ્મ પિતામહ કહે છે, બેટા તમને મારી વાત ગમી નહીં? દ્રૌપદી કહે છે કે નહીં બાપજી, કઈ વાંધો નહીં, તમે જે કહો છો એ કહો. ભીષ્મ પિતામહ કહે છે કે નહીં, તને ગમ્યું નથી મારી વાત, એટલે મને તારા મુખ ચિહ્નો ઉપરથી એવું લાગ્યું. દ્રૌપદી કહે છે કે બાપજી તમે સ્ત્રી ધર્મ બતાવો છો, રાજ ધર્મ બતાવો છો, બધા ધર્મની વાતો અત્યારે તમને સૂજે છે. જે સભાની અંદર કૌરવો જ્યારે મારું ચીરહરણ કરતા હતા એ સભામાં બાપજી તમે બેઠા હતા, ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? આંખમાંથી ભીષ્મ પિતામહના આંસુની ધારા વહી ગઈ. દ્રૌપદી કહે છે કે બાપજી જ્યારે દુશાસન મારી સાડી ખેંચતો હતો ત્યારે તમે પણ હાજર હતા, પણ તમે ઊભા થઈને એક શબ્દ પણ નતા બોલ્યા.
ભીષ્મ પિતામહ કહે છે કે બેટા સાવ સાચી વાત છે, પણ ત્યારે પાપી કૌરવોનું અન્ન મારા પેટમાં હતું ને એટલે હું બોલી ન શક્યો. પણ આજે જ્યારે અર્જુને મારા આખા શરીરને વીંધી અને એ પાપી કૌરવોનું અન્નનું બનેલું લોહી જ્યારે વહી નાખ્યું છે ને, ત્યારે આજે મને ધર્મ યાદ આવ્યો છે. એટલે કીધું છે કે અન્ન એવું મન, તમે જેવું ભોજન લેશો ને એવા તમારા વિચાર બનશે. ભીષ્મ પિતામહ કહે છે કે એક પાપી કૌરવોનું અન્ન મારા પેટમાં હતું એટલે હું ત્યારે ઊભો થઈને બોલી ન શક્યો. ને કે સાહેબ, ભીષ્મ પિતામહ જે સભામાં હાજર હોય ત્યાં એક સ્ત્રીનું અપમાન થાય એ શક્ય છે? એ ભીષ્મ પિતામહ ઊભા થઈ જાય તો એ બધા કૌરવો ભાગી જાય, એટલી તાકાત છે ભીષ્મ પિતામહમાં. પણ એ પાપનું અન્ન પેટમાં હતું ને એટલે કંઈ બોલાણું નહીં. એટલે જ કહે છે કે જ્યાં ત્યાં જમવું નહીં, જે તે ખાવું નહીં. ઘરમાં પણ રસોઈ બનાવો ને તો ભગવાનનું નામ લઈને રસોઈ બનાવજો. આજની બેનો દીકરીઓ રસોઈ બનાવે તો ટેપ ચાલુ હોય, ગીતો ચાલુ હોય, ગીતો સાંભળી અને રસોઈ બનાવી. કાનમાં ઓલા ઇયરફોન નાખીને રસોઈ બનાવતા હોય, અમે જોયા છે. હવે ઈ અન્ન તમારા પતિદેવ, તમારા ભાઈઓ, તમારા માતા પિતા જમે, સાસુ સસરા જમે, પછી એમના વિચાર કેવા હોય? ભગવાનનું નામ લેતા લેતા અન્નને પકાવજો. તો એ અન્ન જ્યારે તમારો પરિવાર ગ્રહણ કરશે ને ત્યારે એના વિચારોમાં શુદ્ધિ આવશે. આજે તો બહારનું આપણે જ્યાં ત્યાં જમી આવતા હોઈએ છીએ, હોટલોની અંદર જમતા હોઈએ છીએ. સમય એવો આવી ગયો છે. પણ શાસ્ત્ર કહે છે કે જેવું અન્ન ખાશું એવું જ આપણું મન બનશે. ભીષ્મ પિતામહે પણ કહ્યું છે કે એ પાપી કૌરવોનું અન્ન જ્યારે મારા શરીરમાંથી નીકળ્યું એટલે મને ધર્મ યાદ આવ્યો છે. અને સ્ત્રી ધર્મ બતાવી, રાજ ધર્મ બતાવી, દાન ધર્મ બતાવી અને ભીષ્મ પિતામહ હવે ભગવાન કૃષ્ણને કહે છે કે હે કાળિયા ઠાકર, હવે મારો મૃત્યુનો સમય નજીક આવ્યો છે. હવે હું આ ધરાધામ છોડીને જવા માંગુ છું. આપ મારી સામે આવીને ઊભા રહો. ભગવાન સામે આવે છે અને ભગવાનને જોતા જોતા ભીષ્મ પિતામહ પોતાનો શરીર ત્યાગ કરે છે. ભીષ્મ પિતામહનો શરીરનું ત્યાગ થયું પછી સર્વ કાર્ય બધું સંપન્ન થયું એટલે ભગવાન કૃષ્ણ પાંડવોને કહે છે કે હવે હું મારા ઘરે જવા માંગુ છું. ભગવાન કૃષ્ણ એમના ઘર તરફ પ્રયાણ કરે છે. દ્વારકા બાજુ નીકળવા ભગવાન આગળ વધ્યા છે અને ત્યાં જ એમ કહે છે કે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા, એ પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે. ભગવાન દ્વારકા ગયા એટલે સાથે અર્જુનને લઈ ગયા હતા. અર્જુન ત્યાં કને 7 મહિના રહ્યા છે એવું ભાગવતમાં બતાવે છે. દ્વારકામાં અર્જુન ભગવાન સાથે 7 મહિના રહ્યા. આ બાજુ ચારે ચાર પાંડવોના મનમાં એમ થાય છે કે હજી અર્જુન પાછો આવ્યો નથી. ત્યાં બધું કુશળ તો છે ને. આવું બધું જ્યાં મનમાં વિચાર કરે છે ત્યાં જ કહે છે કે અર્જુન ત્યાંથી પાછો આવે છે અને આંખમાં આંસુ છે, કપડાં મેલા થઈ ગયા છે, માથા ઉપરથી પસીનો નીકળે છે. આવું જ્યારે દ્રશ્ય એ 4 પાંડવોએ અર્જુનને જોયું ત્યારે અર્જુનને એ ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે બોલ અર્જુન, આવી હાલત તારી કોને કરી અને તું આમ કેમ મોઢું તારું ઉતરી ગયું છે? અને ત્યારે અર્જુન કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડી અને જે આખું યદુવંશ હતું એ યદુવંશ આખું આ ધરાધામ છોડીને જતું રહ્યું છે. માતા કુંતીએ જ્યાં સમાચાર સાંભળ્યા કે ભગવાન આ ધરાધામ છોડીને જતા રહ્યા છે ત્યાં જ કુંતીનું મૃત્યુ થાય છે. કુંતીજીએ પણ પોતાનું શરીરનું ત્યાગ કરી દીધું. પાંડવોના મનમાં પણ એમ થાય છે કે હવે આ ધરાધામ ઉપર ભગવાન નથી તો અમારે પણ રહેવાની જરૂર નથી. અને 5 પાંડવો એ પરીક્ષિતને રાજ્યાભિષેક કરી રાજ્ય સોંપી, એ નાના પરીક્ષિતને રાજ્ય આપી અને પોતાનું દેહ એ ગાળવા માટે હિમાલયની યાત્રાએ જતા રહે છે. હિમાલયની યાત્રાએ સફેદ વસ્ત્ર ધારણ કરી અને એક પછી એક ડગલા ભરતા જાય છે અને મનને સમજાવતા જાય છે કે મન, હવે આ ધરાધામ ઉપર આપણું કોઈ નથી.
रहना नहीं ये देश वीराना है, मुझे रहना नहीं ये देश वीराना है। ધર્મરાજ યુધિષ્ઠિર અને પાંચે પાંચ પાંડવો કહે છે કે બસ હવે આ ધરા ઉપર રહેવું નથી. ये दुनिया कांटों की बाड़ी, बूंद परे बुढ़ जाना है, बूंद परे बुढ़ जाना है, यहाँ रहना नहीं ये देश वीराना है. भैरवी. ये दुनिया कागज की नैया, ये दुनिया कागज की नैया, बूंद परे बुढ़ जाना है, बूंद परे बुढ़ जाना है, यहाँ रहना नहीं ये देश वीराना है. कहत कबीर सुनो भय साधो, कहत कबीर सुनो भई साधो, साहिब नाम ठिकाना है, साहिब नाम ठिकाना है, यहाँ रहना नहीं ये देश वीराना है, यहाँ रहना नहीं ये देश વીરાના હૈ. પાંચે પાંચ પાંડવો હિમાલયની યાત્રાએ પોતાનું શરીર ગાળવા માટે નીકળ્યા છે અને કહે છે કે એક પછી એક પાંડવનું દેહ પડતું જાય છે. સદેહ પોતાના દેહથી સ્વર્ગ ઉપર માત્ર ધર્મરાજ પહોંચ્યા છે. અને એનામાં પણ એક કથા એવી આવે છે કે પોતાનો ધર્મરાજ યુધિષ્ઠિરનો એક અંગૂઠો એ ગળી જાય છે, કારણ કે એ યુદ્ધની અંદર જ્યારે નરોવા કુંજરોવા કર્યું હતું કે અશ્વત્થામા મર્યો છે, પણ કયો અશ્વત્થામા? હાથી અશ્વત્થામા કે દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા? એનામાં ધર્મરાજ યુધિષ્ઠિરે નરોવા કુંજરોવા કર્યું હતું, એટલે પોતાનો એક અંગૂઠો ગળી જાય છે અને સદેહે એ ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગમાં પહોંચે છે. હવે વિચાર કરો, આખા જીવનમાં એક જ વખત જેને અસત્ય બોલ્યું, આખા જીવનમાં એક જ વખત જેને જૂઠું બોલ્યું, એનો એક અંગૂઠો ગળી ગયો અને સદેહે એ ત્યાં પહોંચ્યા પણ એક અંગૂઠો નતો. તો આપણે તો હાલતે ને ચાલતે અસત્ય ભાષણ કરીએ છીએ, હાલતે ને ચાલતે દોષ કરીએ છીએ. આપણું શું શું નહીં ગળે? આપણું શું શું નહીં ગળે? આપણું એકે અંગ બચવાનું જ નથી, કારણ કે ચાલતે અને હાલતે આપણાથી દોષો થાય છે, આપણાથી પાપો થતા હોય છે. તો પરમાત્માને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, અમારું જીવન પણ સત્યભાષી બને. ક્યારે જૂઠું બોલવું પડે તો કોઈકનો જીવ બચાવવા માટે જૂઠું અમારાથી બોલાય, બાકી અમારાથી અસત્ય ભાષણ થાય નહીં. કારણ કે તુલસીદાસજી મહારાજ, ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામાયણમાં કીધું ને કે અસત્ય સમ પાતક નાહી પૂંજા. ખોટું બોલવા જેવો પાપ સંસારમાં બીજો કોઈ છે જ નહીં. અસત્ય સમ પાતક નાહી પૂંજા, બીજું કોઈ પાપ નથી. તો ભગવાનને પ્રાર્થના કરીએ, હરિદ્વારની ભૂમિએ પ્રાર્થના કરીએ કે હવે અહીંયાથી અમે જઈએ તો અમારું જીવન સુધરે. અને હે પરમાત્મા, સદૈવ તમારા ચરણની અંદર રતી રહે એવા હે પરમાત્મા આપ અમને આશીર્વાદ આપજો. એવા ભાવ સાથે ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરીએ. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ.
જરાક ઊભા થજો. બાપજી રાસ આપણને લઈએ અને હા ચા ઇત્યાદિની પણ વ્યવસ્થા બારે કરવામાં આવી છે. તો જેમને રાસ રમવું છે આપણે રાસ રમીએ થોડી વાર. હાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો હાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ભાવશે રાજા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડે રે.
મચાવે વરસાદે કી છોરી યમુના તો તારી કારી રાધા ગોરી ગોરી વૃંદાવન में धूम मचावे बरसाने की छोरे रज धाम राजा ने राजधानी लागे राजधानी लागे मन खरोकार नाजी नो पाणी लागे मीठे रस
अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं माँ यशोदा की जैसे बुलाते नहीं माँ यशोदा की जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम नारायणं अषाढ़ चारम में पधारम अषाढ़ चारम में पधारम कभी बहारम जलधारम अषाढ़ चारम में पधारम कभी बहारम जलधारम गंगा मैया की नमः पार्वती पद हर हर महादेव। जननी जाने तो भक्त जन कांदा पार
એ નહીં તો રેજે વાંજણી એ મત ગુમાવીશ તારો નૂર જરાક पटेल जोर में रोजा जोर में गंगा जो किनारो है जोरदार बनायो आज मौका ही फर्स्ट क्लास हेड़ो मौको वजाई जामो साहेब कच्छी में समझो कि नहीं त्यारे आपे करे उपवास पण राजी करे पोते के हूं तो जमी लऊं પછી ભગવાન જાણશે હે પછી કોઈ પણ માણસ દાન કરતો હોય તો એની વાત છે આમાં થોડી ए दान न दे तो भले तू दान न दे दान न दे तो ए दया राख जे एणे मने माया लगाड़ी रे द्वारिकानो नाथ मार राजा रण छोड़ छे एने मने माया लगाड़ी रे तमे मने माया लगाड़ी मारा वाला તમે મને માયા લગાડી મારા વાલા तमे मने माया लगाड़ी मारा वाला તમે મને માયા લગાડી મારા વાલા एणे मने माया लगाड़ी रे મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે રાધે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાડ મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે ગાયોનો ગોવાડ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય તો 5 પાંડવો સ્વર્ગના યાત્રાએ ગયા અને આ બાજુ પરીક્ષિત રાજ ભોગવે છે
ઉંમર નાની છે, પણ ધીરે ધીરે સુરાજ્ય ચલાવવા લાગ્યા છે. કોક દિવસ રાત્રિના સમયમાં પરીક્ષિત મહારાજ વેશ બદલી અને રાજ્યમાં ફરવા જાય કે લોકો મારા વિશે શું વિચારે છે, મારું રાજ્ય કેવું ચાલે છે, જરા જોઈ આવું. કોઈક કહે છે કે પાંડવોનો દીકરો છે, સારું રાજ્ય ચલાવશે. કોઈ કહે છે ઉંમર હજી નાની છે. એવામાં એક દિવસ પરીક્ષિત મહારાજ એક બળદ અને એક ગાયને જોવે છે. એ બળદના 3 પગ ખંડિત થયેલા છે. એક પગ ઉપર બળદ ઊભો છે અને બાજુમાં ગાય છે. એ ગાય અને બળદને એક કાળો મલ્લ જેવો પુરુષ ચાબુકથી મારે છે. આ દ્રશ્ય પરીક્ષિતે જોયું. પરીક્ષિત એ ગાય અને એ બળદ પાસે જાય છે અને પૂછે છે કે આપ કોણ છો અને આપ આટલા દુખી કેમ છો? ભગવાન કૃષ્ણ તો ગાયોની સેવા કરી હતી ને એ ગાયોની આવી હાલત, આપની આવી હાલત કોને કરી? ત્યારે એ ગાય કહે છે કે આ તો બધા કર્મના દોષો છે, કોને દોષ આપવો? ધર્મ, એ જે બળદ હોય છે એ ધર્મ છે અને ગાય છે એ ધરતી છે. ભગવાન ધરાધામ મૂકીને ગયા, એના પછી ધરતી દુખી થઈ અને ધર્મ દુખી થયો. ધર્મના 3 પગ કપાઈ ગયા, એક પગ ઉપર ધર્મ ટકી રહ્યો.